હેલો વિદ્યાર્થી મિત્રો, સક્સેસ માસ્ટર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોવાના છે ટેટ 1નું પ્રશ્નપત્ર વિશે, જે 21 ડિસેમ્બર 2025 રવિવારના દિવસે લેવાનું એના વિશે. તો જોઈએ આપણે એમાં કે કેટલા ઉમેદવારો છે, પ્રશ્નપત્ર કેવું રહ્યું, મેરિટ ક્યારે આવશે, એના વિશે આપણે જોવાનું છે. તો જોતા પહેલાં ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો, જેથી બીજા વિદ્યાર્થી મિત્રો પણ જોઈ શકે. તો ચાલો પહેલા ઉમેદવારો. તો જો નોંધાયેલા ઉમેદવારો છે 1,01,918. કેટલા હાજર ઉમેદવાર રહ્યા છે? તો કે 91,677. અને ગેરહાજર કેટલા ઉમેદવારો છે? તો કે 9,891. જો ગયા વર્ષે 18,348, ગઈ વખત કરતાં આ વર્ષે વધારે ઉમેદવારો છે. એનું કારણ કારણ કે પિટિશનના ચાલુ વર્ષવાળા પણ 5,015 ઉમેદવારો હતા, એટલા માટે. ચલો હવે આપણે જોઈ પ્રશ્નપત્ર કેવું રહ્યું. તો જો પ્રશ્નપત્ર લાંબુ અને અભ્યાસક્રમ મુજબ હતું, કે તમને જે નવો અભ્યાસક્રમ આપ્યો હતો ટેટ 1નો એના મુજબ રહ્યું હતું, પણ પ્રશ્નપત્ર થોડુંક લાંબુ હતું, એટલે પૂરું કરવામાં થોડુંક અઘરું લાગ્યું હશે. જો 2003ની સરખામણી કરતાં 2025નું પેપર અઘરું હતું. જે 2023માં ટેટ 1નું પેપર લેવાનું એના કરતાં 2025નું પેપર અઘરું હતું. ચાલો એના પછી હવે મેરિટ ક્યારે આવશે એના વિશે જોઈએ. તો કે મેરિટ જાન્યુઆરી 2026 સુધીમાં આવી શકે. લગભગ પાકું કહી શકાય નહીં, કારણ કે પહેલાં તમારે પ્રોવિઝનલ આન્સર કી આવશે, પછી ફાઇનલ આન્સર કી હશે, પછી તમારે મેરિટ આવશે. જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હવે પછી આપણે ટેટ સેકન્ડરી, હાયર સેકન્ડરી અને ટેટ 2 માટેના વિડીયો જોશું, જેમાં એના MCQ પણ હશે.